હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે તો જો અમે શાકભાજી લેવા જઈએ છીએ, બરાબર છે. બાળકો સામે બેસી ગયા છે, જોઈ શકો છો તમે. ને 2-3 બાળકો હિંચકે ને એવી રીતના રમે છે. તો અમે શાકભાજી લઈ આવીએ અને પછી મળીએ. અને અમારા લોંગ વિડીયો છે ને યુટ્યુબમાં આખા વિડીયો મુકાય છે, તો એ જોવાનું ભૂલશો નહીં. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. આકાશને ઘરે જવાનું છે? હે કે અહીંયા રહેવું છે તારે? અહીંયા રોકાને? કેમ? પ્રવાસમાં જવાનું છે. પ્રવાસમાં નથી જવાના. નથી જવાનું. હાસી હાચી. તો હું તો અહીં રહું, માનત ઘરે જાઉં. નથી જવું તારે ઘરે? મારે નથી. મારે જવું છે. તારે જવું છે? કેટલા દિવસ જવું છે? 5 દિવસ. તારે કેટલા દિવસ જવું છે? 5 દિવસ. સુરત 5 દિવસ. સુરત આટો મારીએ 5 દિવસ. હો, બરાબર છે. બધા બાળકોને જવાનું છે. ઈ શીખે છે, એને શીખવાડ, એને પણ શીખવાડ. આવડે છે? કર તો. બોલા છે ને, ઓલા કપડા માર બધા એમ દીધા ઠેરા બધી જાસ. અંજીર વાહ, સરસ. અરે વાહ. અંજીર મેં ખાધું મેડમ. અંજીર ખાધું પછી આપણે ઓલા કાયતરા આવ્યા હશે, એમાંથી લઈ આવો ને. કાયતરા ખાવા હોય તો ઓલી આંબલી, બોરસ આંબલી કહેવાય ને, ગોરસ આંબલી. હા, ઈ હશે. હે ઊંચા છે પણ પેલું લાકડી થી આમ પાડી લેવાની ને. જાઓ ખાઓ આંબલી. હું તો મારે જવું છે શાકભાજી, પછી મોડું થઈ જાય ને તો હું પાડી દેત. પણ હવે હું શાકભાજી લઈ આવું, બરાબર છે? એક કામ કરો, રોંઢે પાડશું. હા, રોંઢે પાડશું. ચાલો એમ કરો, બરાબર છે? રોંઢે 5 વાગે પાડશું. રોંઢે 5 વાગે. ચલો બધા બાય બાય કરી દો. હું શાકભાજી લઈ આવું. બાય બાય કરી દે. બાય બાય. ચલો હું લઈને આવું હો ને હમણાં. અત્યારે બાળકો માટે પાઉં તળી રહ્યા છે. તૈયાર ભાજી પાઉં આવ્યા છે અને એ તમે બતાવી શકો છો. ત્યાં પીરસે છે એટલે ત્યાંય વિડીયો લઈ લો. જય દ્વારકાધીશ બોલો. હા, રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. બધા બાળકોને ભાજી પીરસાઈ રહી છે.
ત્યારે બધાને આઈસ્ક્રીમ ખાવાનો છે. પાવભાજી ખાઈ રહ્યા છે. ભાજી પાવે ખાધું. એ શું હેવિલને આઈસ્ક્રીમ ખાવાનો છે? હે આઈસ્ક્રીમ આપતા હશે ને ત્યાં દોડીને જશે નીચે ગયો બોક્સ પાસે. હેવિલ છે ને એ કોણ ખાય છે અત્યારે, બરાબર છે? જોવો શકો જો તમે. હેવિલ કોણ ખાવો છે તારે? હે કેટલી મજા આવે છે. ચલો અત્યારે તો બધા બાળકો સૂઈ ગયા છે અને સૂવાની તૈયારી છે. જો બધા બાળકો જાય છે બધા, બરાબર છે? અને હવે સૂવાની તૈયારી ચાલે છે. અને ચલો મળીએ પછી આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.